આટલી ચિંતા કરવાની જ નહીં હોય. ગણન તમારું ઘર છે એમ આપણું ઘર માની લેવાનું. હા બાપા ડોહો કોણ ક્યાંથી લાયો છે? આ તો આપણા ગામમાં ડોહો ફરતો આવ્યો છે, આપણા ઘેર લાયા છે. છોકરું જબરદસ્ત તમે તૈયાર કર્યું છે. જીમમાં પ્રેક્ટિસ કરવા જાય છે. કેવું કરે ફેર કહેજે છોકરાને કરાય છે. ભાવ કરું. મારો છે એટલે છોકરો તમે ભણાવજો અને તો મિલિટરી માં એવું છે છોકરો મારો. ઓય મેલવો તાન તો મજૂરી કરો ને મેલા થયા નહીં. આવરા હોશિયાર છે હોશિયાર. ડોહા આ બાજુ આવરા. બાપા હું રમવું તો હો. તું રમજા. અને બેટા કળશો ભલે ઘરમાંથી ડોહાન પાવા પોણી. આના ઘર તમારું કે આ ઘર મારું છે એવું છે એમ? જેઠાનું છે. અને મુખી બાજુમાં જ રહીશી. હું બાજુમાં જ છે મારું ને. છોકરો અમારા આટલામાં બધા રમે. ના ના સારું સારું. અમારા મેલ્લો આખો બધા ભાઈ જેવા બધા અમે ના ના બરોબર છે. બધું અમારું કુટુંબ છે ને સારું. તમારા ગામમાં અમને જોઈ લીધું. આમ તો ગામના માણસો સારા છે આમ તો. હા છોકરો ડાયો છે મારો તો. બાપા તો હું રમવા જાઉં. હા રમો બેટા હો રમો. અને કોઈ છોકરા અંગાર મસ્તી ના કરતો હો. હું આટલા હા રમો બેટા. લ્યો મુખી બીજું પીધું. મહેમાન ને પાયું. એ મને પાડે. હવે ઉદાસ ના રહો તમે. ખાવું છે કાધું નહીં. બધું મળી રહે. તમે તારે તમારું ગામ ને તમારું ઘર સમજી અને ગામમાં રહેવાનું અને બિંદાસ ફરવાનું. અને કોઈ કશું તમારે આડા આવડું કહેતું હોય જ આવડ્યું હોય કોઈ હા ના તો તમારે કહી દેવાનું કે મુખીને અહીંયા આવ્યો છું. આમ બિંદાસ બોલવાનું છે. એવું ગભરાબાદ નહીં. તમારા બોકડા એને પેલા ગામના બધા બેઠો ને હોય એક ભાઈ દારૂડી આવ્યો ને એ મને એટલો હેરાન કર્યો ને તમે ના પૂછે એટલો હેરાન કર્યો મને. બહુ હેરાન કરે પણ શું બહુ તો ભરપારા ગામ એટલે મારાથી કોઈ કહેવાય નહીં. જેઠા કોણ હશે દારૂડિયા કહીએ? દારૂડિયો કાબલું હશે. પછી એક વાર ડોહો હંગાઈ ને એ વળી બોકડા બેઠો એ ના બેહાડ્યો તમારે. તમે મુખી બેહો હું રોટલીની વ્યવસ્થા કરું. તું રોટલા વ્યવસ્થા કર ને પછી આ તો ડોહાબાન પછી છો ગોમમાં ભરા ને તમે બધા બિંદા ને પછી તમે તારે તમે જ્યારે ગામમાં કોઈ ખાવાનો ટાઈમ થાય તો આપણા જેઠાના અહીંયા આવો કોઈ તો મારા અહીંયા આવો ગમે ત્યાં તમારે આવી જવા. તમારે જે કોમ અમે કેમ હું કોમ કર્યો હું આમ તો બેહી રહ્યો નહીં હું કોમ કર્યો તમારે જે છે તમે તારે તમારા ક્ષેત્રમાં જવું હોય તો માર્ગમાં તમે ગમે એને પૂછો કે મુખીનું ક્ષેત્ર ક્યાં આવ્યું તો તમને આવડું જેનું રમતું છોકરું છે તોય બતાવ્યું. આયડા વેણા વેણ્યો રસકો વાઢ્યો ઢોરણ થાર પૂરો કર્યો હું. અમે તમે તમારી હું ઉંમર રોટલીની વ્યવસ્થા કરું. હા જાતું તમારી ઉંમર જોઈ અને તમને અમારે કોમ ભણાવરાય નહીં પણ તમારી મરજીમાં આવે તો જે આગા બાજુ થાય બળે તો કરવાનું ન કહે હરી હરી કરવાનું. મફત તો ના ખવાય ને. પછી આ વખતે દેખાતો નહીં. હા હોય તો દેખાતા નહીં. ફરવા વાય તો સવારે ના ખોળો છે. આ ચોથું ગોમ છે તો હજુ જણ્યા નહીં. હું તો તારી કંટાળ હવે શું કરું કે ગેલેરી થઈ જાય ને ગોમમાં જાય છો આગળ જતો છે હારો. હા આ દેવા છે આ ભાઈ કે કંટાળ લાવડાવે છે. પડી એટલે આ ફરક પાય કે કંટાળો લેવડાવે. ખાવા મારો દવા બનાવ્યો હો. ધાપીને આ 3 દાડા ધાપીને ખાધું. અમારા જેઠો બધી રીતે કમ્પ્લીટ છે. ના, જેઠાને કેવું ના પડે. આમ રહોડું સારું બનાવ્યો હો. જબર જબર. હું આગળ સાટી જાય એવું બનાવું છું એમ તો. સારું જબર બનાવ્યો હો. પાણી પીવું છે હાલ ખાધું હવે હાલ શરૂ કરી નાખ્યા. એટલે આ તો પીવું હતું એમ. હવે જેઠા હે હું તાણે ઘરમાં જવું. હવે રોટલા તારે ગાધા છે એ ઘેર મારે ડોસી ને છોકરાને બધા વાટતો જોઈ જાય છે કે સારું ખાવાનો નીકળ્યો છે. એ હારું તમારે આટલું થાવું થઈ જાવ. હું જાઉં તાણ હો. સારું તો મુખી મને ભેગા થાય છે બસ. તારે હું શું કઉ છું ડોહા હા. જુઓ તમે તારા ગોમમાં બિંદાસ ભરજો અને મારું નામ લઈ લેજો કોતો જેઠાનું લેજો કે ભાઈ એના ઘેર રહું છું. તમને કોઈ જેનું છોકરું એ આ ક્ષેત્રો અમુક આવો તો આપણે મુખીના બોરનું કહેવાનું બતાવી દે હો. મારે ના જોવાનું હોય કદાચ જવા થાય છે. ઓય અરે તમે તારે ગભરાતા નહીં. દાવડીઓ જેવો મોટો ટીસ્માલ શું હોય. સારું તો બોલે ને તે એક સોડી જ દેવાની. હવ તમે બીડી પીવો નહીં પીતા? ના આપણે એવું કોઈ વ્યસન નહીં. ઓ કાઢો છે મારે બીજી પીટી જોઈશે.
એવું છે ગલ્લો જેટલા છે આ આપણે નાકામ જ છે હોય તો હું દુકાન જઈને આવું તાન બીડી લેતા આવું હા એટલે ખેંકાર બેઠો છે દુકાને ક્યાં જો હાલશે હારું. મારું નામ લેજો પૈસા ના હાલતા હો હુએ પૈસા તો આવી જાય ના ના પૈસા ના હાલતા મારું ઓળખ્યું 500 રૂપિયા હતા 300 રૂપિયા પડાય 200 રૂપિયા વાપર્યા છે મો ટપ્પો પડતો નહીં એય લે હજુ સુધી ગોમર રખડે તો તમારું કોઈ રાણી ધાણી છે કે નહીં આમ ત્યાંથી બોલ મારા જાણ્યું છે ને બધું છે તું પૂછવા આવો મને તું લ્યા કેમ ફૂડ એટલે ગોમનો મોણસ શું પૂછું તો ખરા જ કે તો પ્રેમથી કોઈ પૂછો કાકા પાછું થાય તો લ્યા પણ પ્રેમથી પૂછો રાય તમે પ્રેમથી પૂછો કે ભાઈ ડોહા ભાઈ તમે ચોરો છો ચોસી ચા ગોમલા છે પૂછવું હા તો પડે. પણ તમે સવારે ભેગા થયા સવારે ગોમનું નામ કીધું તું નહીં આજે નહીં કેવું હવે લે નહીં કેવું એટલે નહીં કેવું એટલે કેવું તો પડશે જ નહીં કેવું નહીં જેમ કેવું અને અંબળ આ નાક તું શું કહી નાખ્યું મને હું કરું નહીં તો બિચાર નહીં આવે તમે ઓય મોન આલુ ટીકા સારું છે એક થાપો બાપે ભમાવાની વાત હોય ને બીજો કરવા તો પારકા ગોમમાં આવી ગરમી છે ને ઉપર ધક્કા મારી લે તારા આબુ હોય ને તોડવું હોય ને તો ના એટલે તને હોય ગોમો હંગરવા વાળો જીવ એમ કે છે મુખીના ઘેર આવજો મુખીના ઘેર શું જા એટલે મુખી મારો છે વાની હંગરે લે છે કોણ હાર્યું મોડા ભેગા થવા આવ્યો તમને તો ચાલા ભાઈની થેલી પીધી બહુ મજા આવી થાકી ઉતરી ગયો એ ડોહા ઓમાન હવારનો ભીટકણો વળી પા હાર્યો આ ફેર તારી ભીટકણ હું હું ભાઈ બોલ કેમ બોફડો નહીં લે ભાઈ વાપડ્યું વાપડ્યું ભાઈ એટલે આ ગામમાં તો હવા અઢિયા સાડ્યો છે એમ કે હવાનો હળિયા નહીં સડ્યો હું મારા કોમે આવ્યો છું અને ભાઈ હું હળિયા નહીં સડ્યો ને હાલ જઉં છું દુકાને 50 રૂપિયા ઘાટ 25 રૂપિયા પડ્યા છે ને એ બીડી પીટના પડ્યા છે મારા પાસે નહીં એ પછી લાય મારે જવું પડશે 20 વાળી પીવા ભાઈ પછી આવા દાડે ભીખ માગતા ફરો છો અને એ પાછું કોઈક બાર ભરવાના ગોમ હંગાવ ગોમલો હોય એના પાસે ડોહા દોઢું ના બોલતો પણ મારા ગામમાં દોઢું બોલે છે એમ એમ દોઢું નહીં બોલતો હું પ્રેમથી કહું છું અને હું પણ દોઢું બોલે પણ તું નહીં ખામી કી ડોહા હા તારું નામ કે મારું નામ નહીં કહેવું કેમ નહીં કેવું એટલે નહીં કહેવું નહીં કહેવું કે કહું છું જઈ મારું નામ છે રમતો અને મારા ગામમાં છું હું ગમતો અને ખોટો પાર કરે ને એને હું ગમતો. બોલ બોલ હા તો આવું ના કર મારા ગામમાં મને મારી દઈ તું ડોહા છે કેમ મન પેલા તારે મને જો હોય ને તો મુખીના ઘેર આવજો તાજ દારૂડિયા હું આવું જ છું એમ હામત તો કે નહીં આવે આ બાજુ જે છીચોય ઓય જોયા નહીં ઓ કાકા શું છે ત્યાં? પેલા પાઘડીવાળા ડોહાન ભાડ્યા હતા પણ આમાં તો ગામમાં બધા પાઘડી વાળા જ છે તું ફોટો બતાવજે ફોટો બતાવ તો ઓળખશો બતાવજે ફોટો કાર્યા એટલે દેખાતું નહીં તડકાનું અલ્યા આર્યા ઓય હેર્યા હેર્યા કાકો છે એટલે તારા કાકો છે એમ હા એટલે આ ડોહું તો ઘણું ટીસી વાળું છે લ્યા આ ટીસી વાળા થી સુઈ જો આ તો હમણાં મારા આગળ ગરમી કરી જાય ગરમી વાળા તો ફૂલ ભરેલા જ છે ગરમી ના હેર્યા તો શું થયું છે તમારે રીસે બળી નીકળી જાય છે ઘરેથી 2 દાવાથી એવું છે એમ આ ઓલું નાક કાપી હમણાં લ્યા મારા આગળ ગરમી કરી જાય એ થોડા સી જેવા ચો જાય હીરા ભાડ્યા હતા તમે લ્યા ભાડા તો હવે ચોસી ને ખબર પણ હીરા એમ કહેતા હતા કે હું રહું છું પેલા અમારા છે ને એક આજીવન એના ઈકણ છે આજે ના એકન છે ઓય લેલો વતાવા આવશો ગામમાં મુખી છે ને કે આજીવન છે ઈયન જોડે છે વતાવા આવશો વતાવા લોડો બેજો આગળ બેહો થોડા હું તો બેઠો છું મારું બેટું આ ડોહો 4 ના જ્યાં 2 કલાક થઈ ગયા હજી ના આવ્યા છે દેખાતા નહીં હસી દેલા છે ને તો ગાડાવાળા જતા રહે તો મારતોડી કોક આવશે ને પાછું લફરું આવશે મૂકી નહીં મારે કેટલા જવાબો આલવાના થાય આ ડોહો આવ્યો હોત તો સારું હતું
શું જ્યાં છી પછી કઈ હું વિડીયો લઈને હાલ આવું છું અને જે થયો તાકડે જતો રહ્યો છે એટલે જાય તો આ ઘરી તો જવા જગાડી દો આ હોવે આટલા કુકરો બાઈક વાળા ફોનથી ના બધું શું છે આવતારો કોક લાગે છે ઓકે હા લેવા છો? હા બેઠો જ છું કે અને- બેસતો નહીં જોઈ જા પેલા તમે ઘેર રાજા દઈ ડોહો ચમ ડોહો તો ગામમાં અમે બે કાધું જેઠાને તણાને કે હું વિડીયો લઈને ગામમાં વિડીયો લઈને આવું છું એટલે વાત કહું હા આપણા કુટુંબમાં ઘણા ભાઈઓ એવા છે કે જેને કોઈ ઘર બાર કશું નહીં એના બધા રખડીથી યાર ઘેર રાખો કે એના કરતે મને આ આડાવડું કઈ બોલે છે કોઈક ચોખવટ કરે તો ખબર પડે એટલે જા ચોકડ હિરામ કહી જો એટલે આ વયથી મૂર્ખા વિડીયો લેવા ગયા છે ચમ એટલે વિડીયો લેવા નીર વચ્ચે હોય કણ હારું માથાકૂટ કરી યાર મારા અંગાથી એટલે આ શું જૂઠું બોલે પેલા આદમી ડોહા નહીં માથાકૂટ કરે એવો એટલે બાથે થવા આવતો તો યાર તમારે આવા ડોહા રખોઈ સીમકો પેલા આપણા ગામમાં ઓછાજી ડોહા આ ડોહાની બધા હેરાન કર્યો તો એટલે હું ઘેર લાવ્યો તો હવે મારો કોઈ દોષ નહીં તમને વાતની ખબર છે ડોહો હોય છે મારા છે મને ચોથી શું ખબર હોય રિહાઈ ના આવે ઘેરથી આ એનો છોકરો છે એવું છે ઓય છોકરા હોય ચમ તો ડોહાને કાઢી લે ચમ રિહાઈ ના બેસ હોય કાઢીને અહીં મેલા એરા રિહાઈને આવતા રહ્યા છે પણ ચમ રિહાઈ ના આવે એમ મન કે તું ખેતરમાં પાણી વાળવા જા તે હું પાણી વાળવા ના જો ને એમાં એરા રીસે પડ્યા હું રાતે ઊંઝો તો ને તે દાંતડેથી મારું નાક કાપી નાખ્યું છે નાક કાપીને આવતા રહ્યા છે રીસે બળી ઘરેથી છોકરા નાક કાપી વિચારો ગામમાં કોકની મહી નાખા આવો મોણો ના રખાય માર મમ્મી માર મમ્માને ફોન કર્યો એટલે માર મમ્માને બીકથી એરા આવતા રહ્યા મારું બેટું ડોહો આમ લાગે છે તો સીધો આવું ના કરે પણ કર્યું હોય છે આ શું વિશ્વાસ કરો ભરભરા મોણા પર વિશ્વાસ મારે છે જ ના કરવો આ તો આશી દિલા હતા એટલે મને તો ખબર ચોકન જાય રે ગામમાં જ્યાં છે બેડા હવે કોનથી એમ કરો આપણે હા હવે આ ડોહો આપણા ગામનો કોઈ પુહાઈ ખરા ના પોય આ કાલ ઉઠીને કોકની જો સોળી એવું લાગુ વાગી જાય તો મરી જાય મોણો એટલે આ ગામના ઠપકા આવે આ તો તું આવે ને બીજા કોક આવે તાણી. તો મારે તો મૂકીને જાત કેટલા જણા નાલવાનું બધું વિચારવાનું મારે આવે એટલે આ હવારે હમણાં તો બાથે થવા આવ્યા કે મને તો બીક લાગતી હતી પણ તોય કાઢો થઈને આકોટા કર્યા તે ખસ્યો એટલે ડોહું આમ તો ગરીબ લાગતું હતું કોનથી આવું તો ગરીબ કોઈ નહીં કશું ગરીબ નહીં તો ડોહો તો તોરો ખાઈ બધી લાગે કોણ હાલો ગામમાં ગોતો લ્યા હવે ગોતવા પછી હાલું કરશી ના કપાસી હેડો બાઈક સો પડી હોય ચાલશે બાઈક સો પડી આ ડોહું બહારનો આવીને કેટલી ટણી કરી ગયું તો કે મારા બાની હું કદી થાપ નહીં કાઢી અને મને જેમ તેમ મરજી ફાવે એમ બોલ્યો છે ખબર નહીં કે આ ગાભો ડોન છે ભલ ભલાના સોત્ર કાઢી નાખે કેવું હું હેડતો હોય એમ વસ્તા તરત આ નીકળ્યા હેડ પણ તમારે એને રાખો તો મુખી છેટો રે છે તું છેટો રે અમન જાય રે અમાર કોમે જ આવું છે મુખી મારી વાત વાપર તું એટલે આ દારૂડિયાની વાત અમારે ગામનું ટીટ ખોલું છે આજુ તારે મારવો તો મને તો પછી ખોમી સાથી લડવું તું કેમ મારે ચો તારા ખેતર પડી લેવા છે મારા તારા વેર છે હું તને મારવા મેલું કોક નહીં તું મારા પહાડ કોઈ માગી છી પોત પછી એમ કે એટલે કોઈ સમજાય કે ના મને શું કહે છે કોઈ ખબર નહીં પડતી તમારે તમે ચો બધા કટલા કરવાના આવી છે એટલે શું કટલા કર્યા છે એ તો ડોહો આવ્યો તો હું રાખ્યો છે ને આ તો આવડી કોક બીજી રાડ કહેવાય છે એની તાર એ ડોહાની રોમાયણની વાત છે તા એમ સુખું બોલ કઈ શું કર્યું બોલ એ ડોહો તે રાશી ડોહો ગમમાં ડોહા ઓછા હતા એથી ભરભરા ડોહા ઘેર ખાજા હું રાશા એટલી ગરીબ જોડીને બારનો મોણા આજ અને આશરો આલ્યો છે હું ગુનો નહીં કર્યો અલા ગરીબ નહીં બાપા શું કામ લોહી પીવી છે હવે રાશે નહીં આ ગોમ તું હરિયે સડાય પણ તને કર્યું શું તો હારી શકશું ઓલા વળગાડી છે આ દુજા બહેડાઓમાં જામુ પડે છે એવું નહીં જામુ બાજુ તો છે ખાશું લે ગાભલા ને અલા લાલ ચાર થઈ ગયું સર ચાર પીધેલી નશો ઉતારી દીધો છે ડોહો તો હશે કે જે છોડવો નહીં એની આ
ઘરથી વિડીયો લેવા કઈ નીકળ્યા છે ને હું તો ઘેર બેઠો ના કોન્ટીને રાડે ને આ હજુ જો કરતો ના એનો છોકરો છે આ એનો છોકરો તો ડવાનો એને ઓહો પાને પોપટ તો પાડ્યો જ છે એમ આ તો ડોહો ખોટું જી લાગે છે. ખોટું હોય તો હું કોઈ ખોટું જ છું એમ મેલું ના આજ ગંગારો ખોળવા છે ભાઈ આજ ગામમાં ચોક નીકળી ગયા છે હેડો મારે તમારા હંગાત આપવું જ છે એમ હેડો તાણ હવે અમારા અંગાત હેડવાનું ખોળવા જ પડશે કે જો આઈફોન ઉઠાવી લ્યા શું કરું તાણ હવે એને રાડ ને મારે તો આ રાડો તો પેહા દો વાળ ભયા લા ઓમ હેડી ઓટા વાગછી એના ત્યાં ગંગારામાં તમે મને બહુ અફસોસ થઈ ગયો છે મને પાર્કો ગામનો ડોહો આવી મારી જો મને વોશમથી વહા આવી જઈ તો શું કરું છું તને મારો એ મને ખબર નહીં હવે હું તો મુખી છું મારે કોઈક આવત આશરો આવ્યો છે મારી ભૂલ થઈ ગઈ છે પણ હેડો હવે ડોહા નહીં આપણે જે હોય પાર મેં છોકરા આવ્યા છે એને હંગાથે બે હાર દે લઈ જઈ પછી ગામમાંથી કાઢો બીજું શું કરો મારા ડોહાની કદી મેં થાપ નહીં ગાધી કદી વગડિયા ડાળે નહીં તારા ઘેર ડોહો તો રાશિ મને મરાયો વિઠા કાકા તો તને નહીં કોઈ દાળ સોડી મને ખબર છે હેડ હવે મેલ હેડજે આ ગાઢા લપ આવી છે હવે મારે જ ગાઢવું પડશે આ કારીગરો મારા બેટા આયા ને બધું એક બાજુ વડે કરું તું આ બધું આડાવાળું મેલી મેલી જતા રહ્યા મારા બેટા એ ડોહા શું ભાઈ આ પકડાવી મેલાવજે ઉપર તો કે હું રાશેલો નોકર છું કોઈ રાશેલો છું ભાઈ મેલાવ મેલા કરે એટલે આ પણ પ્રેમથી કહું છું મેલવાનું ના મેલો મેલો લખવાય નહીં મજૂરી લે હું મજૂરી લેવો નહીં પાછો તારા મને એવું ના સમજતો કે મજૂરી છું પાછો તને કેવો છે તું તારા હું કામ છે કે છે આ મારે આ બધું મેલાવું છે ઉપર તે તું મારો પેલો રાશેલો ના મેલાવ કોઈ કોઈ નાખવાનું કે મને એટલે તમે દોઢું આટલું બોલે તું અને જ્યાં ગામનો છે તું મારું ગામનું નામ તારા હું કામ છે કે છે ચમ મને પૂછવાવાળો તું કોણ પણ એટલે અમારા ગામમાં નીકળે તું ભાઈ તે નીકળું ખરા છે મારા છે ના નીકળું છે હોય એટલે મારા ઘર અમારા ઘેર નીકળે એટલે આમ પૂછ્યું એમાં શું થઈ ગયું આટલું બધું કે તારું ઘર કોમ ઉપાડ નહીં લીધું લે આટલું મેળવ લાવજે ના મેળવતું તું શું કરી નાખવાનો છે એટલે હમણાં હાર્યું આ ડોહું ઊંધું પડશે હમણાં હાર્યું હોય ખુરશી તાળા મને નો યાર શું સમજી તું શું સમજી તું કોણ છે અલ્યા ભાઈ શાંતિ રાખ સોમભાઈ શાંતિ રાખો શાંતિ રાખો તમે બધા છોડી મેલો ગાડી ભર્યા છે અમારો ડોહા ચડ્ડી ઉતારો અને આ દારૂ પૂછા કરજો માતાને તમે વખત એ છોકરો શાંતિ રાખો મારે વચ્ચે મને ઘાટમાં લેવા જો મારી આબરૂ રાખવાની નહીં રાખવાની મૂકી નહીં તમે રાહ દીધી અમારી તમે હેડો ઘેર આપણા મામલો બધો શાંત પાડી દે થોડા આવ મારા ની વાંચી ગાડો ઘેર આપડા ના જોવે કોઈ તો તમે શાંતિ રાખો ડોહાને આપણા ગામમાં રાખવો નહીં અલ્યા તમે થોડી વાર ના આવો તો ફોડું ફોડી નાખો જાનું તો અલ્યા ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે પકડી કૂટી નાખવો પડશે એમ કહું છું કે અમારા મગજ નો પટાઈ નાખ્યું તો નહીં હોય તો હું અટતો નહીં એટલે હવે તમે રવાઈ જજો ફેરજો કાકા ઘેર એક તો ઉભા રહો છોકરા તમે શાંતિ રાખો ઉભા રહો આ મુખી મારી વાત સાંભળજો બોલ મારે આ ડોહો મરજી ફાર્મ બોલ્યો છે સાઠા પડ્યા છે અમારો રમકાળો હશે હવે એમ કર હવે આપણે બારનો રાખ્યો નહીં દાંત પડી જાય
પેલું ડોહું મરસાઈ જેવું છે અલા મૂકીને વાત હોભળો. હોભળો લે. કેટલી કરે એ જો મેલો. હા પણ પારકો મેલો. છોકરો, તમે આ દુહાન લઈને આ સાઈડમાં ઉભા રહો. કોઈ ભારે છે ને ઉભા. બટકું કેમ ભર્યું લ્યા? બટકું કેમ ભર્યું? લા સ્વાંતિરાજ આવે. મારું નામ છે રમતો. અમુક ખોટું નહીં ખમતો કોઈનું પાછું. તમે પણ નહીં ખમાડું કોઈનું બે આવું ભરો કોઈ કર. બંધાને ગમડા જાય ભમતો ભમતો. શાંતિ રાખો. મારી રમતો આબરૂ ગમતો. રાખો. કાબા બેસજે ઉભો રહે. બેહો. કાબા બેસ તું. તારા ઠેકાણું નહીં. તો ત્યાંનું. આ વધારે થઈ ગયું છે ને. તમારા જેવા હતા પગમ પીલાઈ હેડ્યા જ્યાં છે. એટલે આ બંધાને ગમડા. તમે હોય શું કરવા આવતા હતા એ કહેજો પહેલી વાર. છોકરા બાપડા ગરીબ છે તે. ના તારે ભાડો પેલા કાળમાં ખુશી માગે લે. કાકો છે ને બહુ માથા ભારે છે. ખુશી ભાઈ ના છે મારી મંડપની. પાછી તોડી નહીં નાખતો અને ખોટી આડોડી ના કર. વધારે પી ગયું એટલે પગ નહીં ટકતો નકર હાલ પાડી ગયું આ ખુરશી ભાઈ જેલી છે પડો ના વર રાખજો. તમે શાંતિ રાખો. કાકો છે માથા ભારે બરોબર. સારી રીતે ઓળખો અમે શું કરો કહો. એટલે હું ગામમાં રાખ્યા છે એટલે આ ગામવાળા તો હું શાંત પાડ્યા છે અમારા ગામવાળા છે બરોબર. એટલે હું શું ગામનો મુખી તઈ મૂક્યું હોય. એટલે હવે આ તમે જાવળી અને આ કાકાની સુખ શાંતિ ઘેર લઈ જો. આ હું તમને જેવા આયા હતા ને એવા તમને સુપ્રત મુખી વાત હોભળો. નહીં હોભળું તમારે કોઈ. બોલો, હોભળ લાગે બોલો. થાપ મિલો હમણાં. ભરભરા ગામમાં તું એ પણ કરે. હું આ છોકરો અંગા જવાનો નથી. કેમ ભલે તમારા ગામમાં મને ના રહેવા દો. આ ગામ છોડી બીજા ગામ જાય પણ આ છોકરો અંગા હું જાય નહીં મારા ગામમાં. પણ તમારો છોકરો છે ને લેવા આવે છે જવું પડે. ભાઈ મારે જવું નથી. કેમ કારણ કારણ કે જો તમે તમારા ગામમાં મુખી પણ રાખો ને રાખતા કહો રાખું જ નહીં. આ બધા મારું કેવું માન્યું કે ના માન્યું? તો પછી તમારું કેવું હેરામ ભાઈ મને તો તમારો છોકરો તમારે કેવું મને કે ના મને. બાપનું કેવું દીકરાને માનવું પડે. તો આ છોકરો મારા હું ગામમાં આખા ગામમાં ભણતો છું અને મને આવું વાત હોય ને તો મને ગામવાળા પૂછ્યા સિવાય કરે ના. અને મારા છોકરા હળવા હેડી અને મારા ઠપકો વપરાવાનો સહન નહીં થતો. એટલે આ છોકરા હળવા રસ્તે હેડી છે મને સહન થતું નથી. એના કારણે મને ના કાપીને આવ્યો. આ વાત સાચી છે. આ મોન તો નહીં છોડું. કોયલા બોલો આ બે સીધા થાય તો હું હાલ તર જવું નહીં જવું નથી. હા ભાઈ આ તારા કાકે જે કીધું એ વાત સાચી છે. તો તું કેમ માનતો નહીં? બરોબર છે. ધોત્યું કમ્પ્લીટ જ છે. એ એટલે ઇજ્જત ના કારણે તમે નહીં માનતા એટલે ગામમાં મોઢું ના વતે કે એના કારણે તારું નાક કાપ્યું છે. કોઈ એમને કાપ્યું નહીં. એટલે બાપના કેણું દીકરાને માનવું પડે. હવે આજથી મોન્યો બરોબર. તો એના ઘેર આવશે. જો આ ભરભરા ગામમાં તું પાછો કિસી પાછો ભલે છે પાછો ના કે હેલા ભાઈ નાક ને હેલા ભાઈ આટલે ગળું નહીં હોય પાછું. ના એવું ના એવું ના કરતા. તમે તારે મને સુખ શાંતિ ફોન કરજો. એવું કોઈ લાગે કેમ તો કે મૂળ માણસ છે ને ખોટું પણ- કોઈનું ખમતો નથી. અત્યારે સુખ શાંતિ ઘેર જો છોકરા બાઇક લઈને આયા છે તો તમને ઘેર લઈ જાય બરોબર. લ્યો મારી માફ કરજો હો. એક તો જા નહીં દેવા લે પૂરા ખોડો લા ફોનથી રાજ મૂકી બોલશી. એ છોકરો એ પાછા અલા વળી શું છે એ ચા પાણી કરી જાજો. હેડો આપણા ઘેર હેડો બધા અને ડોહાને સુખ શાંતિ ચા પાણી કરવાઈ અને શાંતિથી મેલો છોકરા હંગાતે. સાચી વાત છે. પણ આજે આ કતરો છે શું કરવાનું કહેજો. નહીં કતરાતા નહીં કતરે હમા એકબીજાનું છે એ ગાઈડ નાખો. તમે મહેમાન ગતિયા એવું સમજવાનું હવે બરોબર. કોઈ ખાર પેટ આપણે રાખવાનું નહીં. મહેમાન બોલે સાલી હોય ને તો માફ કરજો. ભૂલ થઈ ગઈ હોય તો ભાઈ તો આ તો અમને ખબર હોત કે આજના આયા તો તમને હમી સમજાવત ની કોઈ કરી મેળવા આવત. મારી ભૂલ થઈ ગઈ કેમ કે મારું મગજ એટલું હતું ને આ છોકરાના કારણે હું એટલો મગજ ભરાઈ ગયેલો હતો ને એટલે આ કાળમાં બધું તમને જે બોલ્યા ને માફ કરજો. મહેમાન મારે શું થયું ખબર છે? સોટો પોઈન્ટ આવે આમાં થોડું ગરમ મગજ આવ્યું ને તમને હેરાન ના કરો. મારી ભૂલ થઈ ગઈ મહેમાન. ના ના એવું કશું વાંધો નહીં પછી ના પડવાનું હોય હેડો તો ભૂલ તો બધા બધાની ઘેર હોય. ચા પાણી કરી અને પછી સુખ શાંતિ મહેમાનને હેડાડી મેલો. આ મારું 500 પાટણ હા